ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો, ઈશ્વરભાઈ, બોલો બોલો. આપણે જેટલું છે બોલું. બોલો બોલો. હા તો ફોન કરજો, વ્યસ્ત બતાવો છો. હે? આ બે ફોન કર્યો તો વ્યસ્ત બતાવ્યો. સાચી વાત છે. કાલે ઓલા મીરાબેન નો ઓડિયો મૂક્યો છે ને તો બહુ ફોન આવે છે. એટલે મેં કીધું હવે ઈશ્વરભાઈ વ્યસ્ત છે તો હવે ફોન નથી કરો. સાચી. એટલે જીવન સાથીનું તમે ગોઠવો ને. હા, અમે તો ફક્ત ઓડિયો મૂકી છે ચેનલ ઉપર. કોઈ એવું પાત્ર હોય તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ થાય. હા, એ તો તમે ઓડિયો મૂકો એ તો મને ખબર. હમ. એટલે આપણે જેટલું બોલું છું. જેતપુરથી બોલો છો? બોલો ને ભાઈ. આપણે ગોઠવાનું હતું. કેટલી ઉંમર છે તમારી? મારી 47 વર્ષ. 27 વર્ષ. હા. એટલે આ તમારા મીરાબેન માટે તમે ફોન કર્યો છે કે તમારો ઓડિયો મૂકવાનો છે? ઓડિયો મૂકવાનો છે. સમજાઈ ગયું. એક જ અને મિનિટ. મીરાબેન એવું નથી. હવે મીરાબેન માં તો એવું છે કે કાલે વધારે પડતા ફોન વયા ગયા છે ને એટલે મીરાબેન થોડા કન્ફ્યુઝ થઈ ગયા છે. તો હવે મને એમાં એવું રીતે એવું કઈ નથી. આ તો નસીબની વાત છે. બરાબર છે. સમજી ગયા? એટલે ફોન તો તમને આવતા જ. સાચી વાત છે. જેટલું છે બોલું. હા. ઘરની જમીન છે 20 વીઘા. એમ? બરાબર. અને ચણતર કામે કરું છું ને ઘઉં ફેંકતો છે. એમ ચણતર કામે કરો છો? બરાબર છે. અને 3 ગાયું છે. બરાબર છે. એમાં 2 ભાઈ, એક ભાઈ મોટો ભેગો છે ને એક ભાઈ રસ્તો નંબર છે ને આપણે રાજકોટમાં છે. એમ? હા, નોકરી કરે દવાખાને. બરાબર છે. અને હું એક અહીંયા ભેગો. એમ? બરાબર. શું નામ છે તમારું? મારું નામ જયેશભાઈ. જયેશ નથોભાઈ રાઠોડ. એક જ મિનિટ. નાથાભાઈ? હા, જયેશભાઈ નાથાભાઈ રાઠોડ. કયું ગામ કીધું તમારું? જેતપુર. પ્રોપર જેતપુર. જેતપુર બાજુમાં આપણે મેવાસા ગામ આવ્યું ને. ત્યાં મારે જમીન છે ને આજથી 15 વર્ષ પહેલા હું જેતપુરમાં વહી આવ્યો કામ કરીને. પછી અત્યારે જમીન વાવી છે. પહેલા વાવવા દે અત્યારે વાવી છે. સમજી ગયા? બરાબર છે. 20 વીઘા જમીન છે અને મારા પપ્પા એક જ છે. કઈ ભાઈ કે બેન ભાઈ નથી. અમે 3 ભાઈઓ છે. અમારે બેનો નથી, 3 ભાઈઓ છે. બરાબર છે. સમજાઈ ગયું. કયા સમાજમાંથી છો તમે? હું દલિત સમાજ. બરાબર છે. કેટલી ઉંમર કીધી તમારી? 47 વર્ષ. અચ્છા. તો કઈ સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ તમારે ક્યારે? નહીં. એમ? એમાં એવું થઈ કે તમારા ફોનમાં વિડીયો મૂકો. બાકી એક ફોનમાં વિડીયો મૂકતો નથી. એમ? પેલા વેલા જ છો? પહેલી વખત જ તમારા ફોનમાં. બાકી તો આપણે ઘણા વિડીયો આપણે ચેનલ રાખવે પણ આ પહેલી વખત તમને ફોન કરો. વાહ. હા, બરોબર છે. સમજાઈ ગયું. તમે શું કામ કરો છો? હું ચણતર કામ. એમ? ચણતર કામ. હા, નવો તો ચણતર કામ રાખીએ. પછી આપણે જમીન ઘરની છે અત્યારે સોમામાં તો શું છે અત્યારે વાવતર હોય. બરાબર છે. કપાસ છે, માંડવી છે, સોયાબીન વાવેલા છે. એમ? હા. અમે હજી 1.5 મહિનો થયો નવું ટ્રેક્ટર લાવ્યું. એમ? નવું ટ્રેક્ટર લીધું? હા, નવું ટ્રેક્ટર. વાહ. એટલે તમે હારવાર ખેતી કરો છો? હા, ખેતી ભેગી તો કામ તો બધું કરવું પડે ને એવું તો. બરાબર છે. એટલે ચણતર કામ કરો છો, કડિયા કામ પણ કરો છો અને એમાંથી સમય મળે એટલે ખેતી પણ કરો છો. ખેતીમાંથી સમય મળે એટલે સીધું કડિયા કામ કરો છો. બરાબર છે. બરાબર. પાક કેટલા લ્યો છો તમે? પાક 2 ઉનાળામાં ન હોય. બરાબર છે. ચોમાસું શિયાળો? હા, ચોમાસું શિયાળો 8 મહિના. બરાબર છે. કેટલીક આવક કેટલીક થઈ જતી છે જમીનની? હા, જમીનમાં તો એવું છે કે આ ચોમાસાનું કઈ નક્કી ન હોય. સમજી ગયા? રાત દોઢ પહોંચી જાય. એમ? હા. બે પાકની આવક ભેગી કરીને અંદાજિત કેટલીક થતી છે? 2 પાકની જો અત્યારે તો આ ચોમાસામાં તો કપ્પાની હોય બરોબર. પછી શિયાળામાં તો આપણે ઘઉં જ વાપરવાનું હોય. બરાબર છે. સમજી ગયા? શું કે આપણે આ કેનાલનું પાણી લાગે બાજુમાં કેનાલ છે આપણે લાગે. હા, એમાં 20 વીઘામાંથી 10 વીઘા આપણે વાવવા આપી છે 10 વીઘા પોતે આપણે વાવી.
બરાબર છે બરાબર છે. પપ્પા 20 વીઘા આપણે મારા પપ્પાને ખાતર છે. વાહ વાહ વાહ. એ ઘઉંમાં સારું. બરાબર છે બરાબર છે. આપણે 12 મહિનાની ખોરાક થઈ ગઈ. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. અને આ જે કડિયા કામ કરો છો એમાં કેટલીક આવક થતી છે? એમાં આપણે ફૂટના ભાવ હોય ને 10 રૂપિયા ભાવ ફૂટના ભાવ હોય. બરાબર. મહિને અંદાજે કેટલું ખૂજી જતું હોય છે? અંદાજે એમાં 20-25 પોતી છે. એમ પણ આમાં હું ક્યાંક અમુક કામ એમાં એવું છે કે અમુક નાનું કામ હોય અમુક મોટું કામ હોય. બરાબર. સમજી ગયા? અંદાજિત હોય આમાં તો. આમાં કઈ એવું હા, પરફેક્ટ એમાં એવું છે મોટું કામ હોય ને તો 5-15 દિવસ મહિનો નીકળી જાય. અમુક નાનું કામ હોય તો 6-8 દિવસ. આમાં શું છે પરફેક્ટ તમારે દેવાનું ન હોય કે મને આટલો પોઈન્ટ કયો. આમાં તો તમે અંદાજિત કહી શકો કે ભાઈ મને આટલી આવક થાય એમ. તો હું થોડીક આવક દર્શાવીએ તો સામેવાળા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આપણી દીકરી દુઃખી નથી થાય એમ, કારણ કે આવક ધોરણ સારું છે એવો અંદાજ આપણે આપવાનો. એમાં હું છે મોટા કામમાં કાયમી માટે તમે જાઓ ને 1000 રૂપિયા તમારે ગાડી ભાડવાની છે. બરાબર છે. એટલે 30,000 તો આપણે મહિને ગણી જ લેવાના, બરાબર ને? 1000 રૂપિયા તમારે માની લેવાના તો સામાન્ય મજા રૂપિયા આવે. સાચી વાત છે. હા. એટલે તમને ખબર છે સવારની વાર તમે આ સમયમાં તમે 1000 આપીને આવો. મહેનત કરવા હોવો જોઈએ. સાચી વાત છે. મહેનત કરવાવાળો હોવો જોઈએ. હે? બરાબર છે. ના, એટલે આજે આ નંબર 1000 કામ હોય તો નો કામ હોય તમે બરાબર છે. સામાન્ય કહેવાય. 1000 સામાન્ય 1000 રૂપિયા સામાન્ય કહેવાય. હમ. હા. તમારો મોબાઈલ નંબર બોલો જી. આ જ નંબર છે મારો. અચ્છા, આ જ નંબર છે. આ જ નંબર આજે 15-20 વર્ષથી એકનો એક જ નંબર વાપરું, બીજો નંબર નહીં. 97 250 હા 95 1 56. હા બરાબર છે. આ જ નંબર. બરાબર છે. બીજો નંબર વાપર્યો નથી. આજથી 15-20 વર્ષથી એકનો એક નંબર છે. વાહ. કેમ કે આપણે ધંધોમાં તો એમાં નંબર કેવો ભેગું ન થાય ને. બરાબર. તમે ભાઈ બહેન કેટલા? અમે 3 ભાઈ. એટલે 3 ભાઈઓ હા. અને બેનું? બેનું નથી, 3 ભાઈ. અચ્છા, 3 ભાઈઓ. 3 ભાઈઓમાંથી 2 ભાઈઓ જે છે એના મેરેજ થઈ ગયા છે? હા, એના થઈ ગયા. બરાબર છે. એ બધા અલગ રહે છે? એક ભાઈ આપણે મારાથી મોટો હોય ને રાજકોટ છે. હા. જ્યાં એ આપણે મોવડી ચોક છે ને. બરાબર. જ્યાં આપણે દવાખાનામાં નોકરી કરે છે ને એ મારા ભાઈ ભાભી ને છોકરો છે 10-12 ત્યાં મકાન ત્યાં છે ત્યાં. હા, બરોબર છે. અને એક ભાઈ મોટો છે ને એ ભેગો હું બધેથી નાનો. બરાબર છે. મોટા ભાઈ તમારે ભેગા રહે છે? એ ભાઈ ભેગા. પછી મમ્મી પપ્પા ભેગો. અચ્છા. બધા સાથે રહે છે. હમ. પછી પપ્પા શું કામ કરે છે? મમ્મી પપ્પાની ખેતીમાં સમજાઈ ગયું. ખેતી જ હોય ને. બરાબર છે. આવે ભેગા નવા હોય તો ના. પછી તમારા ભેગા જે મોટા ભાઈ છે ઈ ખેતી કરે, શું કરે? હા, એ ખેતી કરે ને કઈ નવું હોય તો મારે તો કામે આવે. સમજાઈ ગયું. એટલે એને કડિયા કામ ને બધું ફાવે. હા. વાહ. પછી તમારા મકાન છે ઘરના જ છે? હા, એ ઘરના મકાન. કેટલા રૂમ છે મકાનમાં? એક ઓછું 2 રૂમ છે. બરાબર. અને કિચન, સંડાસ બાથરૂમ. વાહ. એક ઓછું 2 રૂમ છે. બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારે કોઈ શરીરમાં કોઈ પ્રકારની ખામી કાંઈ? નહીં ભાઈ, કોઈ સામે આપણે કોઈ કાંઈ વ્યસન થઈ નહીં. દારૂ પીવાનું જેવું કોઈ વસ્તુ નથી. એમ કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં? એક નથી એકોને નહીં ભાઈ, નહીં મારા પપ્પાને. વાહ. એક માવો ખાવ છો? હવે હું દરેક સમાજમાંથી આવું તો ભાઈ માસી આપણે નથી ખાતા. ભાઈ એ નથી, આપણે સાદા માણસ ભાઈ. એક માવો ખાવ છો? આવું એવું દેશી ઘરનું ખાવું, ખેતીનું હોય. બરાબર. એક માવો ખાવ છો એમ કહું? આ બધા એક માવાનું વ્યસન હોય. તમે બોલો છો એ પછી ખબર પડી ગઈ એમ. ના, અવાજમાંથી તમને ખબર પડી ને માવાનું વ્યસન હોય. આપણે બીજું નથી. બરાબર છે. કોઈ વાંધો નહીં. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? હું 7. અચ્છા, 7 ભણ્યા છો. હા. બરાબર છે. સમજાઈ ગયું. પછી માનો કે તમે 27 વર્ષના છો તો ક્યાંય જોવા ગયા હોય, તમને કોઈ જોવા આવ્યા હોય? એમાં એવું છે એ બધી વાત તો આવતી જ હોય. આમાં બધું આપવું પડે. સમજી ગયા? મમ્મી પપ્પા ગોતતા હોય ને આપણે આમાં નથી. હા, તો બરાબર છે. જ્યાં બે ને સમજી ગયા? બરાબર છે.
કામ થતું કામ થતું કામ. હા એ તો એમ જ હોય ને, એ તો આપણે ચાલુ જ રાખવું પડે ને, કારણ કે આ તો બધી ધીમી ગતિએ ચાલે આ બધી વસ્તુ. તપાસ તો ચાલુ હોય સમજી ગયા. તપાસ ચાલુ હોય. ના ના, સારી વાત છે, સારી વાત છે, કોઈ વાંધો નહીં. હવે તમારો મને એક ફોટો મોકલી આપજો, અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે તમે વ્યવહાર નહીં કરતા. અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે તમારા જ સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો ચાલે તમારે? ના ના બાપા ગમે તે સમજ રાખો. બરાબર છે, બરાબર છે. હવે કોઈ છૂટા થઈ ગયું હોય, કોઈ છૂટું, હા. એમાં એવું છે રીતેશભાઈ, હું એવું રાખતો નહીં, સમાજ બધા રાખે. વાહ વાહ વાહ, ના ના, આજે બધા માણસ છે ભાઈ, કોણ કે. વાહ 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 વાહ, ઊંચા વિચારો છે તમારા. આ જાતિવાદ આ ઉપર રાખતા જ નથી. સાચી વાત છે, ન હોવું જોઈએ. એ હોવું જ જોઈએ સમજી ગયા. બરાબર છે, બરાબર છે, સાચી વાત છે. પછી તમારી 27 વર્ષની ઉંમર છે તો કોઈ છૂટું થઈ ગયું હોય એવું કોઈ પાત્ર હોય તો ચાલે ખરું તમારે? હા છૂટું હોય તો ચાલે, બાકી છોકરાઓ નો. બરાબર છે, એટલે કોઈ હારે સંતાન હોય તો તમારે ન ચાલે. બરાબર છે, નહીં. કોઈ વાંધો નહીં. હજી ત્યાં સમજી લો કે ક્યાંય લગ્ન છોકરીને થયા હોય ને 5-15 થી મહિનો વર્ષ હોય તો હજી આવે, બાકી આપણે છોકરા નો આવે. એટલે આપણે ઓમ જોવું તો 70 વર્ષ કાંઈ ના ઉંમર નથી. નહીં નહીં, ઉંમર તો નથી, ઉંમર તો નથી. આ તો શું છે કે ઘણી વખત એવું બને છે કે આપણે આ વસ્તુ પૂછી હોય ને તો કોઈ પણ પાત્ર હોય ને તો એને સંકોચ ન રહે તમને ફોન કરવામાં. મારું કહેવાનું એમ છે કે જો આ બધું પૂછ્યું હોય ને કે ભાઈ કોઈ છૂટું થઈ ગયું હોય અને એને વિચાર આવે કે આ તો ભાઈ કુંવારા છે, નહીં મારે મેળ આવે, તો તમને ફોન ન કરે. ઓલું તમે કીધું હોય કે ના ના કદાચ છૂટું થઈ ગયું હોય તો મારે ચાલે, તો એ વિના સંકોચે તમને ફોન કરી શકે. એટલા માટે અમે એવું તો પૂછીએ છીએ. મને ટૂંકમાં છૂટું થઈ ગયું એમાં ના નથી, પણ ટૂંકમાં બાળક સંતાન ન હોવું જોઈએ. બાળક કાંઈ ન હોવો જોઈએ તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે, એટલે હું પ્રશ્ન પૂછ્યો હોય તો તમને કોઈને ફોન કરવો હોય તો કોઈને સંકોચ ન થાય. અને અત્યારે જે કાંઈ આપણે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને આ ઓડિયો મેં ક્યારે પણ ડિલીટ નથી કરતા ચેનલ ઉપરથી. હા એ તો મને ખબર છે, હું તમારા વિડીયો જોઉં છું. ઓકે ઓકે, એટલે એ તો મને બધું ખબર છે કે કેવું પણ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકશું અને કાલે કે પરમ દિવસે મને ફોન આપજો એટલે હું તમને મીરાબેન સાથે વાત કરાવી જોઈશ. બરાબર છે? હા તો ફોન ફોટો મોકલો ને. તમારો ફોટો મને અત્યારે મોકલી દો. હા ભલે વાંધો નહીં. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.